જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે। જામનગરના સુવરડા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। શું વધુ વિગતો છે તે તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું। ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જામનગરમાં અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે એ જગ્યાએ અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। જામનગરના સુવરડા ગામ પાસેની આ ઘટના છે કે જ્યાં ફાઇટર પ્લેન ક્રેશ થયેલું છે। ટેકનિકલ ખામીના કારણે કદાચ આ ફાઇટર પ્લેન ક્રેશ થયેલું હોઈ શકે। સૈન્ય કે અન્ય વિમાનની હજુ સુધી કોઈ જ પ્રકારની માહિતી મળેલી નથી, પરંતુ જે પ્રાથમિક તપાસ છે, પ્રાથમિક રીતે જોતા એવું લાગી રહ્યું છે કે આ જે પ્લેન છે તે ફાઇટર પ્લેન છે। જામનગરના સુવાડા ગામ પાસેની આ ઘટના છે કે જે આ પ્રકારની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જામનગરના સુવરડા ગામ પાસેની આ ઘટના છે। અંદર જે પાયલટ હતા તેની પણ અત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડની ટીમને અત્યારે જાણ કરવામાં આવી છે। સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ ફોનલાઈન પર જોડાયેલા છે। ઉપેન્દ્ર, જામનગરના સુવાડા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થવાની જે ઘટના છે તે સામે આવી છે, કેવી છે ત્યાંની સ્થિતિ? ચોક્કસ જણાવો કે જામનગરથી 12 કિલોમીટર દૂર જે સુવરડા ગામ છે ત્યાં એરફોર્સનું જે ફાઇટર પ્લેન છે તે ક્રેશ થયાનું સામે આવ્યું છે। સુવરડા ગામમાં જે સીમ વિસ્તારમાં જ આ જે પ્લેન છે ક્રેશ થયાનું સામે આવ્યું છે। હાલ તો આ જે પ્લેન ક્રેશની ઘટના બાદ જામનગરનું વહીવટીતંત્ર સ્થાપિત થયું છે। ફાયરની ટીમ સહિત જે કલેક્ટર છે, પોલીસ વડા છે તે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। હાલ તો જે સુવરડા ગામમાં પ્લેન ક્રેશ થયા બાદ જ 5 ફાયર ફાઈટર દ્વારા આ આગને બુઝાવવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ તો આ જે પ્લેન ક્રેશ થયા બાદ કોઈ જાનહાનિનો બનાવ હાલ અત્યાર સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્લેન ક્રેશની ઘટના ખૂબ જ મોટી કહી શકાય તેવી હાલ તો શહેરભર અને જિલ્લા પંથકમાં ચર્ચા વ્યાપી છે। ઉપેન્દ્ર, કોઈ અધિકારીઓનું કે પોલીસનું કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું છે, તેમનું શું કહેવું છે? હાલ આ બાબતે એક પણ મીડિયા કર્મી સાથે કઈ વાત કરવામાં આવી નથી ને ઓફિશિયલ કોઈ નિવેદન ઉપેન્દ્ર, જે રીતે જે દ્રશ્ય સામે આવ્યા છે એમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે। પાયલટ વિશે કોઈ માહિતી મળી છે અત્યારે? જી કે આ પ્લેન ક્રેશ થતાની સાથે જે પાયલોટ સલામત હોવાની હાલ તો વાત એરફોર્સ દ્વારા કહેવામાં આવી છે, પરંતુ ઓફિશિયલ આ માટેની કોઈ પણ ડિક્લેરેશન મીડિયા સમક્ષ કરવામાં આવી નથી। હાલ તો આ જે પ્લેન ક્રેશ થયું છે ત્યારે વહીવટી તંત્ર આ બચાવ કામગીરીની લાગી ગયું છે। અન્ય કેટલા લોકો હતા આ પ્લેનમાં, એ વિશેની કોઈ માહિતી? નહીં, હાલ તો આ પ્લેન ક્રેશ થયાની સાથે માત્ર પાયલોટ જ જે સુવરડા ગામની જે ફાઇટર પ્લેન છે તેમાં માત્ર પાયલોટ જ હોવાનું સામે આવ્યું છે। ફાયર ફાઈટરની કેટલી ગાડીઓ અત્યારે ત્યાં પહોંચી છે? હાલ તો આ જે ફાયર ફાઈટરની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ। પોલીસ દ્વારા કોઈ નિવેદન? અત્યારે પોલીસનો કાફલો કેટલો પહોંચ્યો છે? કલેક્ટર અત્યારે ત્યાં પહોંચ્યા છે? ઘટના બાદ જ જામનગરનું વહીવટીતંત્ર એટલે કે જામનગરના કલેક્ટર છે, જામનગરના એસપી છે, સ્થાનિક પોલીસ છે, આ બાબતે બંદોબસ્ત લગાવ્યો છે। જે ઘટના બની છે તેની આજુબાજુને કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને વધુ આગ ના પ્રસરે તે માટે ફાયર ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે પ્લેન ક્રેશ થયેલું છે એ શું ખેતર છે કે કોઈ કયો એરિયો છે કે જ્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે? હાલ તો જે આ પ્લેન ક્રેશ થઈ ગયું છે તેમાં માત્ર જે વાડી વિસ્તાર હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। સુવરડા ગામ છે જામનગરથી 12 કિલોમીટર દૂર, ત્યાં આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે ને આ પ્લેન જે ક્રેશ થયું છે તે સુવરડા ગામની સીમ વિસ્તારમાં હોવાનું સામે આવ્યું। જી ઉપેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। હિરેન રાવલ પણ આપણી સાથે જોડાયેલા છે। હિરેન, જામનગરના કુવાડવા ગામ પાસે કે જ્યાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, કોઈ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે આ કયા પ્રકારની ઘટના છે, શેનું પ્લેન છે, અંદર કેટલા લોકો હતા, તે વિશેની કોઈ સત્તાવાર માહિતી આપને સુધી પહોંચી છે?
વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સનું જેગવાર ફાઇટર એરક્રાફ્ટ છે અને એ ક્રેશ થયું છે. સત્તાવાર માહિતી સૂત્રો પાસેથી આ અંગેની મળી રહી છે. એક વ્યક્તિના મૃત્યુની ખબર પ્રાથમિક અત્યારે મળી રહી છે. જામનગર એરબેઝ જે આવેલો છે, એરફોર્સનું સ્ટેશન છે, ત્યાંથી ટ્રેનિંગ માટે આ જે જેગવાર ફાઇટર પ્લેન છે એને ઉડાન ભરી હતી અને પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર આ પ્લેન ત્યાંથી ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું છે, એ પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે. સ્વાભાવિક રીતે ફાઇટર પ્લેન છે અને ટ્રેનિંગ માટેનું હતું એટલે બે વ્યક્તિઓ, બે પાયલટ એની અંદર હોઈ શકે છે, એક ટ્રેની પાયલટ અને એક થોડાક અનુભવી પાયલટ. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક પાયલોટ હજુ ક્યાંક જખમી હાલતમાં છે, એક પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઇન્ડિયન એરફોર્સના જામનગર એરબેઝના અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ ત્યાં પહોંચી અને મોરચો સંભાળ્યો છે. સ્વાભાવિક રીતે આ જેગવાર ફાઇટર પ્લેન છે અને બે પાયલોટ એની અંદર સવાર હતા. ટ્રેનિંગ દરમિયાન આ હાદસો થયો છે. અનેક વખત આ પ્રકારે ફાઇટર પ્લેનમાં ટ્રેનિંગ સમયે આ પ્રકારની ઘટના બની હોય છે, પરંતુ આ ક્રેશ થવાનું કારણ શું છે એની વિસ્તૃત ઇન્ક્વાયરી છે એ ઇન્ડિયન એરફોર્સની જે એક્સપર્ટની ટીમ છે એના દ્વારા હવે કરવામાં આવશે. જી હિરેન, 5 થી 6 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ તો અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ સવાલ અત્યારે એ પણ છે કે જે જગ્યાએ આ ફાઇટર પ્લેન ક્રેશ થયેલું છે એ જગ્યા કઈ છે? કોઈ રેસિડેન્શિયલ જગ્યા તો નથી, કોઈ ખેતર હોઈ શકે એ વિશે કોઈ માહિતી છે? પ્રાથમિક માહિતી છે એ વાડી એટલે કે ખેતની અંદર આ પ્લેન પડ્યું છે. ત્યાં એના કારણે જે ખેતર વિસ્તાર છે એની આસપાસમાં આ કેટલું ઘાસ હોવાના કારણે પ્લેન ક્રેશ થયા પછી પ્લેનમાં આગ લાગી છે અને એના કારણે ખેતરમાં પણ આગ લાગી છે એવું પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે. અને એટલા જ માટે ફાયરની લગભગ 4 થી 5 ગાડી છે એ પણ ત્યાં આ સ્પોટ પર પહોંચી છે અને કાબુ મેળવી રહી છે. રહેણાંક વિસ્તાર ન હોવાના કારણે ઘણી એવી સરળતા ત્યાં એજન્સીઓને પણ રહી છે અને કોઈ મોટી જાનહાની એના કારણે નથી થઈ એવી માહિતી પ્રાથમિક મળી રહી છે. જોકે એક પાયલોટનું મૃત્યુ છે એ ભારતીય વાયુસેના માટે મોટું નુકસાન છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ નુકસાન છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ બાબતો પર તપાસ થઈ રહી છે. વાડી વિસ્તાર એટલે કે ખેતર હોવાના કારણે બીજી કોઈ મોટી જાનહાની નથી, પરંતુ પ્લેન સંપૂર્ણપણે ક્રેશ થયું છે. એક પાયલોટનું મૃત્યુ થયું છે ને એક પાયલટ હજુ ગંભીર છે, એને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. કલેક્ટર, એસપી અને અન્ય અધિકારીઓ પણ પહોંચ્યા છે. બીજી તરફ જામનગર એરબેઝથી વાયુસેનાના અધિકારીઓ અને એમની જો ટીમ છે એ પણ ત્યાં પહોંચી રહી છે. અત્યારે જે દ્રશ્ય સામે આવ્યા છે ભયાવહ દ્રશ્ય છે અને આ ધુમાડાના ગોટે ગોટા અત્યારે ઉડી રહ્યા છે. ગાંધીનગરથી કોઈ મદદ મોકલવામાં આવે તે પ્રકારની અત્યારે સ્થિતિ પણ સર્જાયેલી જોવા મળી રહી છે. હિરેન, તો સ્વાભાવિક રીતે આ સ્થિતિ છે એ અગાઉ પણ આ પ્રકારે ઘટના થયેલી છે. જોકે સીધી રીતે ગાંધીનગરથી ઇન્ટરફિયરન્સ હજુ સુધી નથી, પરંતુ સ્વાક એટલે કે સાઉથ વેસ્ટ એર કમાન્ડનું હેડક્વાર્ટર ગાંધીનગર છે, એટલે સ્વાભાવિક રીતે ત્યાંથી પણ સતત ત્યાં લોકલ ઓથોરિટી અને એરફોર્સનું જે જામનગર એરબેઝ છે એની સાથે સંકલન સ્વાકના અધિકારીઓ રાખી રહ્યા છે. સંપૂર્ણ વ્યવસ્થા અને જામનગર કોર્પોરેશનની ફાયરની ટીમો ત્યાં પહોંચી છે. જે આગ લાગી છે એ પ્લેન ક્રેશ થવાના કારણે પ્લેનમાં જે થોડી ઘણી આગ હતી એના કારણે આ ખેતરની અંદર જે જાડી ઝાખરા છે અથવા તો જે ઘાસ છે એની અંદર આ આગ લાગી. એ આગ થોડુંક વિકરાળ સ્વરૂપ ધારણ કરે પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાથમિક દેખાઈ રહી છે અને એટલા જ માટે ફાયરની વધુ ગાડીઓ પણ ત્યાં મૂવ કરવામાં આવી રહી છે. જી હિરેન અને ભૂપેન્દ્ર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર.